ભાઈઓ ને બહેનો, આ છે મારું નવું અને અનોખું આવિષ્કાર. બંટુસનગરના દર્શન માટે એક સુપર કૂલ અલ્ટ્રા ઓટોમેટિક બસ. અરે વાહ ભાઈ વાહ, બધા જલસો કરો એમ કહું છું. વાહ ખોજી અંકલ, તમારી ફંટુસનગર દર્શન ટ્રીપની બસ તો પહેલી જ વારમાં સક્સેસ થઈ ગઈ. આપ સૌની ફંટુસનગર દર્શન ટૂર શરૂ થાય છે. કામ થઈ ગયું બોસ. જે કાલ સુધી કહેતા હતા કે ખોજીના આવિષ્કારનો જવાબ નથી, આજથી તેઓ કહેશે મનમોજીની વાતનો કોઈ જવાબ નથી. આખરે હું આજે ખોજીની ખાસ સિસ્ટમ સુધી પહોંચી ગયો. હવે આ બસ મારા કંટ્રોલમાં છે. મનમોજી કરે છે ખોજ અને ઉડાવે છે મોજ. અરે, મેપની દિશા પ્રમાણે તો આ બસ સીધી જવી જોઈતી હતી, તો આ બસે રાઈટ ટર્ન કેમ લીધો? લાગે છે આ ખોજી સિંહનું કોઈ નવું સરપ્રાઈઝ છે. ઉડવાની છે દોસ્તો. હલો ખોજીભાઈ, એક નાનકડો સવાલ હતો. આ બસ જે રીતે તૂટેલા બ્રિજ તરફ જાય છે, શું ત્યાં જઈને બસની પાંખ નીકળી આવશે અને બસ પ્લેનની જેમ હવામાં ઉડવા લાગશે? ના ના, મેં આ બસમાં કોઈ એવી સિસ્ટમ નથી લગાડી. આ બસ પ્લેન ન બની શકે. હલો હલો બંદૂકનીજી, અલે આ ભત્રીજા, આ બસને ઊભી રાખવી તો ઘણું અઘરું કામ છે. હવે શું કરીશું? ખોજી અંકલ, જલ્દીથી મને તમારો સુપર પાવર મેગ્નેટ આપો. હા? અરે ભલ્લાજી, ભલ્લાજી, ભલ્લાજી ક્યાં ચાલ્યા ગયા? ક્યાંક પડી તો નથી ગયા ને? ઓય હું અહીંયા છું, અહીં છું પમ્મી. હર વારની જેમ ચાચા ભત્રીજાએ મારા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. પણ મારાથી પીછો છોડવો એટલો સહેલો નથી. જો હું બસની ઓટોમેટિક સિસ્ટમને કટ કરી નાખું તો બસ કંટ્રોલમાં આવી જાય. પણ ત્યારબાદ તમારામાંથી કોઈએ ચલાવવી પડશે. શું તમારામાંથી કોઈને બસ ચલાવતા આવડે છે? અરે બસ ચલાવતા કોને આવડે છે? અરે મને તો નથી આવડતી બસ ચલાવતા. તમને આવડે છે બસ ચલાવતા? અરે અહીંયા કોઈને આવડે છે બસ ચલાવતા કે નહીં? એ ભાઈ કોઈ નથી આવડતી. લાગે છે કે મારે જ બસની અંદર જવું પડશે. હવે લઈએ મજા. આ કાકાને ભત્રીજાને ઘણો શોખ છે ને હીરો બનવાનો. તો લો કાકા, તમારો હીરો બનવાનો સમય આવી ગયો. નમસ્તે દોસ્તારો. તમારી આ સુપર કુલર ઓટોમેટિક બસ હવે મારા તાબામાં છે અને હું તમને એક લાઇફલાઇન આપી શકું છું. તમે આ બસમાં ફક્ત એક જ માણસને અંદર લાવી શકો છો. જે આ બસને ચલાવી હકે ને એ માણસ છે કાકા. બંદૂકનીજી, જલ્દીથી કાકાને બસની અંદર મોકલો. એ જે કોઈ પણ છે એ ઈચ્છે છે કે માત્ર કાકા જ બસની અંદર આવે. અરે ભલા ભાઈ, મને બસ ચલાવતા તો આવડે છે, પણ ચાલુ બસની અંદર જમ્પ કરીને જતા નથી આવડતું. ઓ હસમુખ, અમને બચાવી લે. તારી સેલેરી હું ડબલ કરી દઈશ. જીવ છે તો જગ છે. અરે સેલેરી શું, આખી ઓફિસ તારા નામે કરી દઈશ.
ભત્રીજાના રહેતા તમને કઈ નહીં થાય કાકા અમે તમને બસની અંદર સારી રીતે મોકલશું અરે મારા રોયા જીપને જલ્દીથી બસની પાસે લઈ જા. અરે ભત્રીજા બચાવો મને કાકા ટેન્શન ના લો બોલો 1 2 3 હવે હું કરશો કાકા? કાકા બસમાં બ્રેક નીચે નથી. હવે લાલ બટન દેખાય છે ને દબાવી દીધું એ નતું દબાવવાનું. એ સ્પીડ બ્રેકર કંટ્રોલ છે. એ લાલ બટનની બાજુમાં એક ગ્રીન બટન છે એ દબાવો. હા અને પણ ગ્રીન બટન દબાવવાથી પણ બ્રેક નથી લાગતી લાગે છે આ હેકર બ્રેક પર પણ કંટ્રોલ કરી રહ્યો છે કાકા તમારે સ્ટીયરિંગ થી જ બસ સંભાળવી પડશે ખોજી અંકલ આપણે જલ્દીથી હેકરના લોકેશનની શોધ કરવી પડશે અને એને રોકવો પડશે ઓ નો આ હેકર તો મારી લેબ થી જ ઓપરેટ કરે છે. હવે હું ને બહાદુર અહીંયા જ રહીએ છીએ. ભત્રીજા તું ખોજી અંકલની સાથે લેબમાં જઈને તપાસ કર. જા ઝટ કર. અહીંયા તો કોઈ પણ નથી હા આ શું છે મને પકડવું આટલું સહેલું નથી આ માણસ બહુ ચાલાક છે. ભત્રીજા હવે આ માણસને કેવી રીતે પકડીશું? આ એમને ધ્યાનથી જુઓ હું એક જ માણસને જાણું છું જે એમ આવી રીતે લખે છે મનમોજી હવે તું નહીં બચે મનમોજી ખોજી અંકલ જલ્દીથી ફંટુશ નગરના સીસીટીવી માં જુઓ કે મનમોજી બસ પાસે તો નથી એ રહ્યો આ વેનને જુઓ જે બસનો પીછો કરે છે અને બટુક ચલાવે છે એટલે મનમોજી બસના અંદર હશે હું હમણાં જ આવ્યો ખોજી અંકલ શાબાશ ભત્રીજા. કાકા લેફ્ટ ટર્ન ટેબલ ટોપ ની તરફ ઓકે ભત્રીજા સર તમારો ભેળપુરીનો ઓર્ડર લાવ્યો છું હોમ ડિલિવરી તો સાંભળ્યું તું પણ ચાલુ કારમાં ડિલિવરી પહેલી વાર જોઉં છું. કંટ્રોલ પેનલ ની ચાવી તો મારી પાસે છે. બોસ ચાવી અહીંયા ફેંકો બોસ ચાવી મને આપો અરે ભત્રીજા બચાવી લે અરે બચી ગયા બધા ગયા અરે કોકો બચાવો
એમનાથી પંગો લેશો તો વગાડી દેશે વાજા. ભલભલાની છુટ્ટી કરી દે તેવા કાકા અને ભત્રીજો. હા